થાનગઢ શહેરમાં ચાંદીના દાગીના ભરેલ થેલાની લૂંટનો બનાવ સામે આવ્યો છે। મેઇન બજારમાં આવેલા સોનીની દુકાનમાં ચાંદીના દાગીનાની લૂંટ થઈ છે। આશરે 3 કિલો જેટલી ચાંદીના દાગીનાની લૂંટ થઈ છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે। દુકાન માલિક સવારે દુકાન ખોલી માતાજીને દીવાબત્તી કરતા હતા। માતાજીને દીવાબત્તી કરતા સમયે ચાંદીના દાગીના ભરેલ થેલો ટેબલ પર મૂકવામાં આવ્યો હોવા અને અંગે પ્રાથમિક ધોરણ બહાર આવ્યું છે। અજાણ્યા શખ્સો દ્વારા આશરે 3 કિલો જેટલી ચાંદીની દાગીનાની લૂંટ થઈ હોવાનું બહાર આવ્યું છે। લૂંટારાઓની શોધખોળ સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। સ્ટાફ જોઈએ છે। મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક। ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ, ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ, માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ। સંપર્ક 97 252 061 24 26। તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે।